ધોરણમાં જુદા જુદા 2D આકારોના ક્ષેત્રફળ અને પરિમિતિનું માપ શોધતા શીખ્યા. જે 7મા ધોરણમાં ભણી ગયા હતા એ જ હતા, એટલે એ રિવિઝન હતું. હવે એ આકારો તો ખરા જ, બરાબર, એ સાથે બીજા નવા આકારો હવે પાર્ટ 2માં ભણવાના આવશે કે જેનું ક્ષેત્રફળ શોધવાનું તમારે આવશે. તો કયા આકારો બીજા નવા ઉમેરાશે? તો સમબાહુ ચતુષ્કોણ, સમલંબ ચતુષ્કોણ અને અનિયમિત આકારના બહુકોણો. એટલે પંચકોણ હોય, ષષ્ઠકોણ હોય કે કોઈ પણ બહુકોણ હોય અને અનિયમિત આકારનો હોય, તો પછી એનું ક્ષેત્રફળ શોધવા માટે શું કરવાનું તે તમે શીખશો, બરાબર. તો સૌથી પહેલાં આપણે અહીંયા જે એક આકાર છે એ આ રીતનો પ્લોટ છે. હવે આ પ્લોટ સીધો તો કોઈ આકારનો દેખાતો નથી, બરાબર. આ પ્લોટ છે અને એ પ્લોટની આ બાજુથી એક રસ્તો આ રીતે પસાર થાય છે. તો પછી આ પ્લોટના બાજુમાંથી જે રસ્તો પસાર થાય છે એની કિનારીને તમે આમ રેખાખંડ કરીને દોરી દો એટલે આ રીતનો આકાર બને. અને પછી અહીંથી આ જોડી દો તો આ ભાગ ત્રિકોણાકાર બની જાય અને આ ભાગ લંબચોરસ બની જાય. તો તમે આ જે આકાર છે એમાં લંબચોરસ અને ત્રિકોણ જુઓ છો, એ સિવાય કોઈ આખો આકાર જે છે, આખો પ્લોટ એ અહીંથી આ રેડથી બતાડીએ તો એનો કેવો આકાર દેખાય છે ખબર હોવી જોઈએ. આખો આકાર, પ્લોટનો પૂરેપૂરો આકાર. તો તમે જુઓ છો કે આ પ્લોટમાં આ બાજુ અને એની સામેની આ બાજુ એકબીજાને સમાંતર છે, બરાબર. પણ આ બાજુ અને આ બાજુ એકબીજાને સમાંતર નથી, બરાબર. એટલે બે બાજુઓ સામસામેની સમાંતર છે અને બીજી બે બાજુઓ સામસામેની સમાંતર નથી. તો આને સમલંબ ચતુષ્કોણ કહેવાય, એ ખબર હોવી જોઈએ. તો સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળના સૂત્ર ઉપરથી પણ આ પ્લોટનું ક્ષેત્રફળ શોધી શકાશે. અને બીજી રીત, લંબચોરસનું ક્ષેત્રફળ અને ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો કરીને પણ શોધી શકાશે. તો પહેલાં સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળના સૂત્ર ઉપરથી આનું ક્ષેત્રફળ શોધીએ. તો પહેલી રીત, સમલંબ ચતુષ્કોણ આકારના પ્લોટનું ક્ષેત્રફળ. તો શું સૂત્ર મેં તમને પાર્ટ 1ના વિડીયોમાં સમજાવ્યું હતું કે જે બે બાજુઓ સમાંતર હોય એનો સરવાળો અને એનું અડધું કરવાનું ગુણ્યા વેધ અથવા ઊંચાઈ. તો બે સમાંતર બાજુઓ કઈ છે? તો આ આકૃતિમાં સમાંતર બાજુઓ એ હું ફરીથી બતાડું, બરાબર. તો આ AE છે અને આ BD છે, એ સમાંતર છે એકબીજાને. તો એના માપ છે, તમને ખબર છે, તો આ 20 મીટર છે અને BD છે એ 20 અને 10 30 મીટર છે. જો પૂરેપૂરું 30 મીટર, એટલે 20 વત્તા 30 કરીને પછી એનું અડધું કરવાનું. તો આપણે માપ મૂકીએ તો એ છે 20 મીટર, BD છે 30 મીટર અને એનો સરવાળાનું અડધું. તો પહેલાં એ કરી નાખીએ. તો આ બંનેનો સરવાળો 50, 50નું અડધું 25 ગુણ્યા વેધ એટલે લંબ રેખાખંડ. તો અહીંયા લંબનું ચિહ્ન છે તો આ વેધ કહેવાય, બરાબર. બે સમાંતર બાજુઓ વચ્ચેની ઊંચાઈ અને એ બંને પર દોરેલો વેધ, તો એ 12 મીટર છે. તો એનું નામ છે AB. એટલે અહીંયા AB લખેલું છે અને વેધ છે એનું માપ છે 12 મીટર. એને ઊંચાઈ તરીકે H સંજ્ઞા તરીકે પણ ઓળખી શકાય છે, તો ગુણ્યા 12, બરાબર. હવે આ બંનેનો ગુણાકાર. તો 25 દાન 250, કેમ કે 12ના બે ભાગ પડો, મૌખિક ગુણાકાર કરતાં આવડવું જોઈએ. 10 વત્તા 2 12, એટલે 25 દાન 250, 25 દુ 50, એટલે ટોટલ મતલબ ગુણાકાર 300, બરાબર. તો તમારે રફકામ કરવાની જરૂર નહીં. આ બંને માપ મીટર છે એટલે મીટર સ્ક્વેર એટલે કે ચોરસ મીટર. તો આ આખા પ્લોટનું ક્ષેત્રફળ મળી ગયું પહેલી રીતે, 300 ચોરસ મીટર, પહેલી રીત. હવે આની બીજી રીત, તો આપણે આ આકારને બે ભાગમાં વહેંચી દીધો છે, લંબચોરસ અને ત્રિકોણ. તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું, ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું અને બંનેના ક્ષેત્રફળનો સરવાળો કરશો એટલે આખા પ્લોટનું ક્ષેત્રફળ મળશે. તો લંબચોરસ ભાગ કેટલો છે? તો આ ભાગ લંબચોરસ છે. તો એમાં લંબાઈ કોને ગણીશું? 20 મીટર. એટલે નામ લખવાની જરૂર નથી. તો 20 મીટર લંબાઈની જગ્યાએ લઈશું અને પહોળાઈ લઈશું 12 મીટર, બરાબર. તો એ તમને ખબર પડવી જોઈએ કે લંબાઈ પહોળાઈ કોને કહેવાય. અને બંનેનો ગુણાકાર કરો તો 12 દુ 24 ઉપર 0 એટલે 240 ચોરસ મીટર, એટલે મીટર સ્ક્વેર. બેમાંથી ગમે તે લખો, મીટર સ્ક્વેર લખો, ચોરસ મીટર લખો, બંને સરખું જ છે.
હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું બાકી રહે, ઉપરના ત્રિકોણાકાર ભાગનું ક્ષેત્રફળ. તો એનું ક્ષેત્રફળનું સૂત્ર છે, ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો આને આપણે બ્લુ કલરથી બતાવ્યું, એને પાયો કહીશું, તો આ સીડી છે એને વેધ કહીશું, અને જે સીડીને પાયો કહીશું તો આ ઈસી એ વેધ કહેવાય. એટલે પાયો અને વેધ બંને એકબીજાને લંબ હોય. તો આ પાયો, તો ડીસી વેધ. તો ડીસીનું માપ છે 10 અને પાયાનું માપ અહીંયા નીચે આપેલું છે 12 મીટર. એટલે 10 ગુણ્યા 12, 12 ગુણ્યા 10નું અડધું, કેમ કે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો પાયો લઈશું 12, તો વેધ લઈશું 10, અને બંનેના ગુણાકારનું અડધું, સરવાળાનું અડધું નથી, બરાબર. તો 12 × 120, 120નું અડધું 60 ચોરસ મીટર. તો આ 60 અને આ 240 એ બંનેનો સરવાળો કરો તો આખા સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જશે. તો 240 + 60 કેટલું થાય? 300 ચોરસ મીટર. તો આ 300 ચોરસ મીટર શું મળ્યું? એ સમલંબ ચતુષ્કોણ આકારના પ્લોટનું ક્ષેત્રફળ. પરીક્ષામાં વ્યવહારુ દાખલો હોય ને તો એવું નહીં લખવાનું કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, પણ એ શું છે? પ્લોટ છે, તો વ્યવહારુ શબ્દો આવવા જોઈએ. આપણે અહીંયા શું સમજ્યા કે કોઈ એક આકાર હોય એના બી ભાગ પડી શકતા હોય, તો એ ભાગનો કોઈ જે બી આકાર હોય એ આકારનું સૂત્ર જાણતા હો તો આવી રીતે ભાગ પાડીને બી તમે કરી શકો. અને એ આખો આકાર કોઈ આમાંથી કોઈ આકાર ધરાવતો હોય અને એનું સૂત્ર હોય તો એ રીતે તમે શોધી શકો, બરાબર. તો હવે આપણે આ ચેપ્ટરના આ ભાગમાં આ બધા આકારોના ક્ષેત્રફળ ભણવાના છે. ફક્ત પરિમિતિ એ તમને પાર્ટ 1માં સમજાવી દીધી, બરાબર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રયત્ન કરોમાં 2 આકારો છે, બંને સમલંબ ચતુષ્કોણ આકાર ધરાવે છે, બરાબર. એનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો પહેલાં આપણે આ આકારનું ક્ષેત્રફળ શોધીએ, સમલંબ ચતુષ્કોણ આકાર, બરાબર. કોઈ પ્લોટ આ વ્યવહારુ દાખલો નથી, ખાલી આકૃતિ પર આધારિત દાખલો છે. તો આપણે પહેલાં સૂત્ર લખવાનું કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર. હવે તમે સૂત્ર શબ્દમાં લખી શકો અથવા આવી રીતે સંજ્ઞામાં લખી શકો. તો શબ્દમાં લખવું હોય તો લખવાનું 2 સમાંતર બાજુઓના માપનો સરવાળો ગુણ્યા 1/2 ગુણ્યા વેધ. અને પછી સંકેતમાં લખવું હોય તો તમારે ચતુષ્કોણનું નામ આપી દેવાનું, ABCD કે જે પણ નામ આપવું હોય. પછી જુઓ સમાંતર બાજુનું નામ શું થયું? AB અને CD. તો AB અને CDનો સરવાળાનું અડધું. તો AB અને CDના માપ કેટલા છે? તો 5 સેમી અને 10 સેમી. તો 5 સેમી વત્તા 10 સેમી. એકમ અત્યારે લખવાની જરૂર નથી. અને વેધ કોને કહેવાય? તો 2 સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર, તો AM, બરાબર. તો એ 6 સેમી છે. તો અહીંયા લખી નાખેલું છે AM. શબ્દમાં લખો અથવા સંકેતમાં લખો, અને એ છે 6 સેમી. તો 5 + 10 15, 15નું અડધું થાય 7.5, એટલે 75 ગુણ્યા 6 એકાંશ, બરાબર. હવે 75 અને 6નો ગુણાકાર કરો, 2 વડે ભાગો 3, 2 વડે ભાગો તો 5, 15 × 5 = 75, 15 × 45, 45 સેમી સ્ક્વેર અથવા 45 ચોરસ સેમી. તો આ પહેલાં સમલંબ ચતુષ્કોણ આકારનું ક્ષેત્રફળ મળી ગયું, બરાબર. બીજામાં પણ એ જ રીતે, પણ બીજામાં કેવું છે કે ચતુષ્કોણનું નામ બદલી દીધું છે, PQRS નામ રાખ્યું છે. તો નામ પહેલેથી આપેલું હોય તો એ પ્રમાણે, ના આપેલું તો આપણે પ્રમાણે આપવાનું. તો આમાં સમાંતર બાજુઓના નામ છે PQ અને RS. તો એ સૂત્રમાં લખવાનું PQ + RS, અથવા શબ્દમાં લખવાનું. વેધનું નામ શું છે? અહીંયા PX. આ વેધ છે, લંબ રેખાખંડ PX. તો તમારે વેધની જગ્યાએ લખવાનું PX. માપ કેટલા છે? તો સમાંતર બાજુના માપ છે અનુક્રમે 7 અને 9, અને વેધ છે 3. તો 7 + 9 અને વેધનું માપ છે 3. તો 7 + 9નું અડધું કરવાનું, પછી 3 વડે ગુણ્યા, તો 9 × 7 = 16, 16નું અડધું 8, 8 × 3 એટલે 24 ચોરસ સેમી. જો એ માપ બંને સેમીમાં હોય બધા માપ તો ચોરસ સેમી, મીટરમાં હોય તો ચોરસ મીટર. તો સમલંબ ચતુષ્કોણ આકારના માપનું ક્ષેત્રફળ એટલે આકારનું ક્ષેત્રફળ તમે આ રીતે શોધી શકો, બરાબર. વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા ઉદાહરણ નંબર 1 શું કહે છે રકમ? કે આ એક ચતુષ્કોણ છે PQRS.
પણ એવું કીધું નથી કે આ કયા આકારનો ચતુષ્કોણ છે, એટલે અનિયમિત આકારનો ચતુષ્કોણ છે. કોઈ સમાંતર બાજુ ચતુષ્કોણ કે સમલંબ ચતુષ્કોણ નથી, કે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પ્રકાર નથી, ચોરસ, લંબચોરસ કે સમબાજુ ચતુષ્કોણ. બરાબર. તો પછી આનું ક્ષેત્રફળ કઈ રીતે શોધી શકાય? હવે જે માપ આપેલા છે આકૃતિમાં લખેલા જ છે. તો પહેલાં તો તમારે શું કરવાનું, એ ચતુષ્કોણ PQRSનું ક્ષેત્રફળ શોધવા માટે એના ભાગ પાડવાના. તો આ ભાગ પાડેલા છે, આકૃતિ દોરીને જ આપેલી છે. QS વિકર્ણ દોરેલો છે એટલે એના 2 ભાગ થઈ ગયા. તો એના ઉપરનો ભાગનો આકારનું નામ છે ત્રિકોણ QRS અને નીચેના ત્રિકોણનું નામ છે PQS. તો તમારે લખવાનું ત્રિકોણ QRSનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ PQSનું ક્ષેત્રફળ, અને બંને એટલે બરાબર વત્તા એટલે સરવાળો કરવાનો છે. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ વચ્ચે વત્તા, અને બીજો બી ત્રિકોણ જ છે એટલે એનું બી સૂત્ર એ જ છે. હવે નામ લખવાનું આવશે કે પાયો કયો અને વેધ કયો. તો ઉપરનો જે ત્રિકોણ છે એ ઉપરના ત્રિકોણમાં આ QS એ પાયો છે, QS, અને વેધનું નામ છે RM. આ RM જે છે એ વેધ, એટલે QS પાયો, RM વેધ. તો 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધમાં QS પાયો અને RM વેધ, પછી વત્તા. હવે જે નીચેનો ત્રિકોણ છે, નીચેના ત્રિકોણનો પાયો એ જ છે જે ઉપરના ત્રિકોણનો હતો. બંનેનો પાયો કોમન છે QS, અને વેધનું નામ બદલાઈ જાય છે PN. તો પછી અહીંયા તમારે લખવાનું 1/2 ગુણ્યા પાયો હોય ત્યાં QS અને વેધ હોય ત્યાં PN. હવે આ જે સ્ટેપ આવ્યા પછી 2 રીત છે. તો 2 રીતમાં શું છે કે એક તો તમે આ જે લખેલું છે એમાં વચ્ચે વત્તા છે, તો વત્તાની ડાબી બાજુ જુઓ અને વત્તાની જમણી બાજુ જુઓ, એ બંનેમાં કંઈ સરખું છે? તો 1/2 QS અને 1/2 QS એ સરખું છે. સરખું હોય એને ઇંગ્લિશમાં કોમન કહેવાય. તમારે 14મા ચેપ્ટરમાં અવયવીકરણમાં જે સરખું હોય કોમન બહાર કાઢવાનું આવશે. એટલે 1/2 QSને બહાર કાઢવાનું એટલે કોમન કાઢી નાખો તો વધશે RM અને PN. તો 1/2 QS કોમન કાઢીશું, જે સરખું હતું એ કોમન કાઢ્યું, ગુણ્યા કૌંસની અંદર એકમાં RM વધ્યું બીજામાં PN વધ્યું, વચ્ચે વત્તા કેમ આવ્યું? તો બંને વચ્ચે વત્તા હતું જ એટલે વત્તા આવ્યું. તો આ અવયવીકરણની કોમન રીત તમારે આવી. હવે આ રીત કોઈ વિદ્યાર્થીને ના ફાવે. કેમ? કેમ કે 14મું ચેપ્ટર હજુ ભણ્યા ના હોય. તો બીજી રીત છે જ આપણી પાસે, પણ આપણે આ રીત પ્રમાણે જવાબ પહેલાં મેળવીએ. 1/2 QS. તો QSનું માપ કેટલું આપ્યું છે? તો 5.5 સેમી. તો QSની જગ્યાએ તમારે 5.5 લખવાનું, બરાબર, અથવા 55/10 લખવાનું. RM વત્તા PN. તો RMનું માપ કેટલું છે? 2.5 અને PNનું 1.5, એટલે 2.5 વત્તા 1.5 એ વચ્ચે લખવાનું. 2.5 વત્તા 1.5. તો હવે આગળનું સ્ટેપ કરીએ તો 1/2 ગુણ્યા 55 ગુણ્યા આ બંનેનો સરવાળો થાય 4.0 એટલે 4 એકાંશ. તો 2 વડે આને ભાગીશું તો 2, અને 55 દુ 110, 110/10, 0 ઉડી જશે એટલે 11. હવે એનું એકમ લખવાનો છે. તો હવે માપ કયા એકમમાં છે? સેમી. તો આના ક્ષેત્રફળ શોધ્યું એટલે 11 ચોરસ સેમી. તો આ રીત નંબર 1 કોમન કાઢ્યું, બરાબર. હવે કોમન ના કાઢવું હોય તો તમારે ઉપરના ત્રિકોણનું ક્ષેત્રફળ અલગ શોધો, નીચેના ત્રિકોણનું ક્ષેત્રફળ અલગ શોધો, અને બંનેના ક્ષેત્રફળનો સરવાળો કરો. રીત નંબર 2 કહેવાશે. તો 1/2 ગુણ્યા QS. QS છે 5.5 અને RM કેટલું છે? તો 2.5. તો RMની જગ્યાએ 2.5 લખવાનો, વત્તા 1/2 ગુણ્યા પાયો. તો એમાં 5.5 અને વેધ છે 1.5 એટલે ગુણ્યા 1.5, બરાબર. હવે તમે જોઈ શકો છો કે અહીંયા 2 વડે 5.5ને કે 2.5ને ભાગી નથી શકાતું, બરાબર. એ દશાંશમાં છે ને પાછું દશાંશમાં આવશે. તો 1/2 ગુણ્યા 55 ગુણ્યા 25 કરીશું તો તમારે શું થશે કે અહીંયા 5 વડે ભાગીશું તો 5, 5 વડે ભાગીશું તો 2, 5 વડે ભાગીશું તો 2. તો આમ કરવાથી તમારે શું આવ્યું? અંશમાં 55 આવ્યું, છેદમાં 8 આવ્યું, 55 અષ્ટમાંશ આવ્યું.
વત્તા એટલા માટે હજુ બીજા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું બાકી છે અને આપણે હજુ આને દશાંશમાં નથી ફેરવી નાખ્યું. દશાંશમાં ફેરવવાની ઉતાવળ કરવાની જરૂર નથી. અહીંયા 1/2 ગુણ્યા 55 દશાંશ ગુણ્યા 15 દશાંશ, બરાબર. તો 5 વડે ભાગીએ તો 3, 5 વડે ભાગીએ તો 2, 5 વડે ભાગીએ તો 11, 5 વડે ભાગીએ તો 2, એટલે છેદમાં શું આવ્યું 8, બરાબર. અને અંશમાં શું આવ્યું 11 તરી 33, એટલે આટલે સુધી તો પહોંચ્યા. હવે બંનેના છેદ સરખા છે એટલે છેદનો લસા 8 અને છેદ બંનેના સરખા છે એટલે અંશમાં 55 વત્તા 33, તો 55 વત્તા 33 કેટલા થાય 88/8. 88/8 કેટલા થાય 11 થાય, બરાબર 11 ચોરસ સેમી. તો જવાબ તો એનો એ જ આવ્યો. તો 11 ચોરસ સેમી. એટલે રીત બે અલગ અલગ કરી. તો એ રીત કઈ કરી કે જ્યારે કંઈ એક અનિયમિત આકારનો કોઈ બહુકોણ હોય તો એના ભાગ તો પાડવા જ પડે, બાકી કેમ કે એનું તો સૂત્ર હોય જ નહીં. હવે એ જે ભાગ પાડીએ છીએ કેવો આકાર બને છે એના પ્રમાણેનું સૂત્ર લીધું. હવે એ બંને સૂત્ર બે ભાગ પાડ્યા તો બંને સૂત્રમાં કંઈક સરખું હતું. તો જે સરખું હતું એને કોમન કાઢો, તો એક કોમનની રીત એટલે અવયવીકરણની રીતે કોમન કાઢીને સાદુરૂપ આપ્યું અને બંને આકારનું ક્ષેત્રફળ અલગ અલગ શોધીને પછી જે જવાબ મળે એનો સરવાળો કરો. તો તમારે આ ચેપ્ટરમાં આગળ આવું જ આવશે કે કોઈ અનિયમિત આકાર હશે તો એના ભાગ પાડવા પડશે અને તમે પછી એ ભાગ પાડેલા હશે એમાં જો કોમન હોય તો કોમન કાઢીને કરવાનું, ના હોય કોમન તો આ રીત નંબર 2 જ કરવી પડે એમાં, બરાબર. એટલે બંને રીત આવડવી જોઈએ, બરાબર. વિદ્યાર્થી મિત્રો, હવે ઉદાહરણ નંબર 2માં શું લખ્યું છે, સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ આપેલી છે તો તેનું ક્ષેત્રફળ શોધો. સમબાજુ ચતુષ્કોણ જ એક એવો ચતુષ્કોણ છે કે જેના ક્ષેત્રફળ માટે 2 સૂત્રો છે અલગ અલગ. એક સૂત્ર છે વિકર્ણોના માપ ઉપરથી, વિકર્ણોનો ગુણાકારનું અડધું, અને બીજું સૂત્ર છે સમાંતર બાજુ ચતુષ્કોણનું જે છે તે પાયો ગુણ્યા ભેદ. કેમ સમાંતર બાજુ ચતુષ્કોણનું સૂત્ર સમબાજુ ચતુષ્કોણ માટે લેવાય? કેમ કે સમબાજુ ચતુષ્કોણ એનો પ્રકાર છે એટલા માટે. અને બીજું સૂત્ર છે 2 વિકર્ણોના ગુણાકારનું અડધું. હવે અહીંયા માપ આપેલા છે વિકર્ણના એટલે આપણે બીજું સૂત્ર લેવું પડશે વિકર્ણોના ગુણાકારનું અડધું, બરાબર. તો અહીંયા એક વિકર્ણ D1 અને બીજો વિકર્ણ D2 એમ કરીને લખેલું છે, તો એ બંનેનો ગુણાકારનું અડધું 1/2 એટલે 10 અને 8.2ના ગુણાકારનું અડધું એટલે 41 સેમી સ્ક્વેર અથવા 41 ચોરસ સેમી. અને જો તમારે ચતુષ્કોણની આકૃતિ દોરી દેવી હોય અને નામ આપવા હોય ABCD તો એ પ્રમાણે બી કરી શકો, બાકી જરૂર નથી, બરાબર. તો આ બીજું ઉદાહરણ બી તમે સમજી ગયા હશો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રયત્ન કરો માં 3 આકૃતિઓ છે અને ત્રણેયના ક્ષેત્રફળ પૂછ્યા છે. તો એમાં જે આ પહેલો આકાર છે તમને પતંગ આકાર જેવું દેખાતું હશે, પરંતુ અહીંયા શું છે કે ચોપડીમાં જે રીતનું આ પેજ હતું પણ એને આપણે અહીંયા PPT બનાવવામાં સ્લાઇડ બનાવવામાં ખેંચીને બનાવ્યો તમને પતંગ આકાર દેખાય છે, બાકી અનિયમિત આકારનો ચતુષ્કોણ છે. તો અનિયમિત આકારનો ચતુષ્કોણ હોય, બરાબર, તો એને 2 ભાગ પાડી દો એક વિકર્ણ દોરીને, તો બંને ભાગનું ક્ષેત્રફળ શોધીને બંને ભાગના ક્ષેત્રફળનો સરવાળો કરીને શોધી શકો. એક રીત. બીજી રીત શું કીધી હતી મેં તમને આગળ ઉદાહરણ નંબર 1માં, કે જો પાયો બંને ભાગનો કોમન હોય તો કોમન જે હોય પાયો એને કોમન કાઢવાનો, બરાબર. તો એ જે 1/2 પાયો કોમન કાઢવાનો અને બંનેના ભેદ અલગ અલગ માપના હોય, ઊંચાઈ h1 ઊંચાઈ h2, એટલે જે ભેદ હોય એ ભેદને આપણે h સંજ્ઞા વાપરી શકીએ છીએ. તો એક ભેદનું માપ છે 3 સેમી, બરાબર, અને બીજા ભેદનું માપ છે 5 સેમી. એ કૌંસની અંદર સરવાળો કરવાનો, તો 5 ને 3 8 થશે સરવાળો. અને જે પાયો છે એનું માપ કેટલું છે તો 6 સેમી છે, બરાબર. પાયાનું માપ છે 6 સેમી, તો ગુણ્યા 6 અને એનું અડધું, તો 6નું અડધું કરી 3 કરી અને પછી 8 સાથે ગુણો તો 24 અથવા 8 48નું અડધું કરો તો બી 24 ચોરસ. એકમ કયા છે? જો સેમી હોય તો ચોરસ સેમી, સેમી છે તો ચોરસ સેમી, બરાબર. તો આપણે ઉદાહરણ નંબર 1 સમજાવ્યું એની રીત છે. એમાં પણ બીજી રીત પણ કરી શકો. ઉપરના ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો, નીચેના ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો અને બંનેના ક્ષેત્રફળનો સરવાળો કરશો તો પણ 24 ચોરસ સેમી જ મળશે. તમે જાતે કરજો. હજી આ બીજી આકૃતિ છે
એ કયા આકારનો ચતુષ્કોણ છે, તો આકાર આંખોથી દેખાય એ પ્રમાણે દરેક વખત નહીં કરવાના, માપ જોવાના. તો AB, BC, CD અને DA ચારે ચારના માપ 4 સેમી સમાન છે. બાજુઓ સમાન હોય એટલે સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણ એ બે સૂત્રો ધરાવે છે. એક વિકર્ણના ગુણાકારનું અડધું અને બીજું પાયો ગુણ્યા વેધ. પણ પાયો અને વેધનું માપમાં સમજો કે આ 4 સેમીને પાયો કેવો હતો એના ઉપરનો વેધ નથી આપ્યો, એટલે એ સૂત્ર અહીંયા લેવાશે નહીં. તો તમારે વિકર્ણોના માપ આપેલા છે, તો હા વિકર્ણોના અહીંયા નામ છે AC અને BD, ના બંનેના માપ આપેલા. AC 7 સેમી, BD 6 સેમી, બરાબર. તો 6 × 42નું અડધું 24 ચોરસ સેમી, બરાબર. તો તમે લાગશે કે આ બંનેના માપ સરખા જ છે, બંને આકાર તો સરખા નહોતા, તો એ રીતે નથી જોવાનું, બરાબર. હવે અહીંયા જે છે 5 સેમી 5 સેમી સામસામેની બાજુના માપ સરખા, 4 સેમી 4 સેમી આ બીજી બે સામસામેની બાજુના માપ સરખા, પણ ચારેય બાજુના માપ સરખા નથી. સામસામેની બાજુઓની બે અલગ અલગ જોડના માપ સરખા છે, તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય. તો સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર પણ લઈ શકીએ એમ નથી, કેમ કે એના પ્રમાણે પાયો લઈએ બાજુ, ગમે તે બાજુ. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એમાંથી ગમે તે બાજુને પાયો લઈએ તો એના ઉપરનો વેધ આપેલો હોવો જોઈએ. તો આ પાયો લઈએ તો એના ઉપરનો વેધ આપેલો છે? ના, એ રીતે તો આપેલો નથી. તો પછી તમારે કયું સૂત્ર લેવાનું? તો બીજું તો આમાં છે નહીં, તો ભાગ પાડેલું. તો PR વિકર્ણથી ભાગ પાડેલો છે, તો ઉપરના ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જાય તો નીચેના ત્રિકોણનું ક્ષેત્રફળ એટલું જ હોય, એ પ્રમાણે કરીએ. તો ઉપરનો ત્રિકોણ એટલે શું? નામ છે PRS. તો આ જે ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ શોધીએ. તો આ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું? કે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો પાયો છે PR, તો વેધ એના ઉપરનો SM, બરાબર. હવે PRનું કેટલું માપ છે? 8. SMનું કેટલું માપ છે? 2, બરાબર. તો 8 × 16નું અડધું, તો 8 × 16નું અડધું 8 ચોરસ સેમી એ ઉપરના ત્રિકોણનું ક્ષેત્રફળ. તો નીચેના ત્રિકોણનું પણ એટલું જ, એટલે 8 ને 8 16, તો 16 ચોરસ સેમી એ આખા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ થશે. સંજ્ઞા મેં A3 વાપરી અહીંયા સંકેતમાં ઝડપથી બતાવવા માટે. બાકી અને આ મેં જે દાખલો ગણ્યો ને એમ વ્યવસ્થિત રીતે નથી ગણ્યો, ખાલી રફ રીતે મેં તમને સમજાયો છે. તો તમે આ પ્રયત્ન કરો, તમારે જાતે પ્રયત્ન કરવાનો હતો પણ છતાં મેં તમને સમજાવી દીધો, બરાબર. વિદ્યાર્થી મિત્રો, બહુકોણનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે કઈ રીતે ભાગ પાડવાના અને જે ભાગ પાડ્યા હોય એનું ક્ષેત્રફળ શોધીને તમે એ બધા ભાગના ક્ષેત્રફળનો સરવાળો કરી આખા બહુકોણનું ક્ષેત્રફળ શોધવાનું હોય છે. તો અહીંયા 11.5 અને 11.15 અને 11.16ની જે બે આકૃતિ છે એ બંને આકૃતિ પંચકોણની છે. આ નીચેની આકૃતિ એટલે આ 11.15ની અને 11.16 બંને પંચકોણ જ છે, બરાબર. તો એમાં અહીંની આકૃતિ પહેલાં જુઓ, તો એનો ભાગ પાડીને જ આપેલો છે. તો નીચે જે ત્રિકોણ છે એ તે રેડ કલરથી બતાવ્યું, એનું ક્ષેત્રફળ કઈ રીતે શોધશો? ત્રિકોણનું ક્ષેત્રફળનું તો એક જ સૂત્ર છે, 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો પાયો કયો લઈશું? AD, અને વેધ કયો લઈશું? E, અને અહીંયા x નામ આપી દે તો EX, અને આનું ક્ષેત્રફળ શોધી કાઢવાનું આ આકારનો. પછી બીજો જે અહીંયા આકાર છે, બરાબર, જે બ્લુ કલરથી ત્રિકોણ બતાવું છું, તો એનું ક્ષેત્રફળ શોધવા માટે પણ એ જ રીતે સૂત્ર લેવાનું, 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો AD પાયો લઈશું, તો વેધ કયો લઈશું? તો CY, બરાબર. તો CY પછી એનું ક્ષેત્રફળ શોધવાનું. પછી જે ત્રીજો છેલ્લો ત્રિકોણ બાકી રહ્યો, બરાબર, તો એનું ક્ષેત્રફળ કીધું શોધવાનું. તો એનું પણ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો પાયો AC, તો એના ઉપરનો વેધ BZ, બરાબર. તો એ બધા માપ આપેલા હોવા જોઈએ, અને પછી એ બધાના ક્ષેત્રફળનો સરવાળો કરો એટલે આખા પંચકોણનું ક્ષેત્રફળ મળે, બરાબર. હવે અહીંનો જે પંચકોણ છે એ આ પંચકોણ કરતાં થોડો જુદો છે. હા, નીચેના ભાગમાં તો તમને કોઈ ફરક નથી લાગતો કે નીચેનો જે ત્રિકોણ છે એમાં 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ કરીશું. તો પાયો કયો લઈશું? તો AD. વેધ કયો લઈશું? તો EX, બરાબર. એટલે આ મળી ગયો. હવે જે અહીંયા ત્રિકોણ છે,
ત્રિકોણ જ જોવાનો, બાકીનો જે આકાર છે એમાં એ ત્રિકોણનું નામ છે CGD. ત્રિકોણ CGDનું ક્ષેત્રફળ કઈ રીતે શોધવાનું? તો એ જ રીતે 1/2 ગુણ્યા પાયો GD ગુણ્યા એના ઉપરનો વેધ CG. તો આ એકલા આ બ્લુ કલરથી બતાવેલા ત્રિકોણનું ક્ષેત્રફળ મળશે. બરાબર? એ રીતે આ બાજુના ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું 1/2 ગુણ્યા પાયો AF ગુણ્યા એના ઉપરનો વેધ BF. તો આ બાજુના ત્રિકોણનું ક્ષેત્રફળ મળશે. બરાબર? તો એવું જ કેમ કર્યું? આવું અહીંયા બાજુમાં સમજો એના જેવું કેમ ના થયું? કેમ કે તમે જો આખો આકાર લો તો આ આખો ઉપરનો આકાર ચતુષ્કોણ છે. ઉપરનો આકાર જે ચતુષ્કોણ છે એ ચતુષ્કોણમાં સમલંબ ચતુષ્કોણ નથી ને સમાંતર બાજુ ચતુષ્કોણ પણ નથી. સામસામેની બાજુની એકય જોડ સમાંતર નથી, એટલે એ સૂત્ર ના લઈ શકાય સમલંબ ચતુષ્કોણનું કે સમાંતર બાજુ ચતુષ્કોણનું. એટલા માટે આપણે એવું કર્યું. હવે શું કરવાનું? કયો ભાગ બાકી રહ્યો? તો હવે ભાગ બાકી રહ્યો આ વચ્ચેનો. તો એ વચ્ચેના ભાગમાં સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર લેવાનું. કેમ? તો કઈ સામસામેની બાજુની એક જોડ સમાંતર છે? આ BC અને FG એ સામસામેની બાજુની જોડ સમાંતર નથી. તો કઈ સમાંતર છે? BF. બરાબર? કઈ સમાંતર છે? BF અને CG. એ સમાંતર બાજુઓના માપનો સરવાળાનું અડધું કરવાનું ગુણ્યા આ FG જેટલું માપ હોય એટલું વેધ FG ગુણ્યા વેધ FG, અને પછી આ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું. એટલે 3 ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું. નીચેના ત્રિકોણનું ક્ષેત્રફળ, પછી આ બાજુના ત્રિકોણનું ક્ષેત્રફળ, આ બાજુના ત્રિકોણનું ક્ષેત્રફળ અને વચ્ચેના સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. એટલે 3 ત્રિકોણ અને એક સમલંબ ચતુષ્કોણ એ ચારેના ક્ષેત્રફળનો સરવાળો કરશો ત્યારે આ અનિયમિત આકારના પંચકોણનું ક્ષેત્રફળ મળશે. તો તમે શું સમજ્યા હોવા જોઈએ? મેં તમને અહીંયા જે સમજાવ્યું એમાં તો તમે એ સમજ્યા હોવા જોઈએ કે બંને આકાર તો પંચકોણ જ છે, છતાં બંનેમાં કેમ અલગ અલગ થયું? એના ભાગ કેવા પડે છે અને એ ભાગના આકાર કેવા બને છે એના ઉપર આધાર રાખે છે. તો આ તમારે ધ્યાનમાં રાખવાનું. બરાબર? વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રયત્ન કરોમાં 3 દાખલા છે. બરાબર? એમાં પહેલો દાખલો આપણે પહેલાં જોઈએ. શું લખ્યું છે કે નીચેની આકૃતિ 11.17માં દર્શાવેલા બહુકોણના ક્ષેત્રફળ મેળવવા માટે તેને ત્રિકોણ અને સમલંબ ચતુષ્કોણમાં વિભાજિત કરો. તો આ આપણો જે પહેલી આકૃતિ જે છે 11.17ની ડાબી બાજુમાં, એમાં વચ્ચે જે દોરેલું છે FI, એટલે નીચે શું બન્યો? ત્રિકોણ બન્યો. બરાબર? ઉપર જે બન્યો છે એ સમલંબ ચતુષ્કોણ નથી. તો હવે શું કરીશું? અને સમાંતર બાજુ ચતુષ્કોણ પણ નથી, કેમ કે સામસામેની બાજુની કોઈ જોડ સમાંતર નથી. તો તમારે એના માટે લખ્યું જ છે કે મેળવવા માટે વિભાજિત કરો. વિભાજિત થોડું કર્યું છે, થોડું આપણે કરીને બતાવવાનું છે. તો જીની ઉપરથી આ FI ઉપર એક લંબ રેખાખંડ દોરવો પડશે. માની લો કે GX, અને Hમાંથી લંબ રેખાખંડ દોરવો પડશે, ધારો કે HY. બરાબર? તો આ નીચે બન્યો એ ત્રિકોણ, બરાબર, નંબર આપી દઈએ. બરાબર? તો નીચે જે બન્યો એ ત્રિકોણ નંબર 1, આ બાજુ બન્યો ત્રિકોણ નંબર 2, આ બાજુ બન્યો ત્રિકોણ નંબર 3. એ ત્રણેય ત્રિકોણના ક્ષેત્રફળ શોધવાના. પછી જે આ નંબર 4 છે એ સમલંબ ચતુષ્કોણ છે. કેમ એ સમલંબ ચતુષ્કોણ છે? રેડ કલરથી બતાવેલી છે સામસામેની બાજુઓની જોડ સમાંતર છે. સમાંતર હોવું અને સમાન હોવું એમાં ફરક છે, તમને ખબર હોવી જોઈએ. એટલે 4થા નંબરનો આકાર સમલંબ ચતુષ્કોણ છે. તો તમને જો કોઈ બહુકોણને આ રીતે વિભાજિત કરતા ફાવી જાય ત્રિકોણમાં અને સમલંબ ચતુષ્કોણમાં, તો તમે આખા અનિયમિત આકારના બહુકોણનું ક્ષેત્રફળ શોધી શકો, દરેકનું અલગ અલગ શોધીને સરવાળો કરીને. હવે અહીંયા જે આકાર છે એમાં સમલંબ ચતુષ્કોણ સીધો કોઈ નથી, ત્રિકોણ પણ સીધો કોઈ નથી. તો તમે અહીંથી જે આ વેધ દોરશો MX, તો આ પહેલો ત્રિકોણ બન્યો. બરાબર? પછી તો પણ હજુ બીજો કોઈ સમલંબ ચતુષ્કોણ નથી બનતો, એટલે તમારે અહીંથી RY બીજો વેધ દોરશો. બરાબર?
તો પછી આ બીજો ત્રિકોણ બન્યો, તો નંબર આપી દે, આ પહેલો ત્રિકોણ, આ બીજો ત્રિકોણ અને આ સમલંબ ચતુષ્કોણ. હજુ આ ઉપરનો આખો આકાર કોઈ જે ચતુષ્કોણના ક્ષેત્રફળના સૂત્રો છે એમાં સમાંતર બાજુ કે સમલંબ ચતુષ્કોણ નથી, તો એમાં ઓમાંથી પણ ભેદ દોરવો પડશે. તો ઓ ઝેડ, તો આ ચોથો આકાર ત્રિકોણ છે. પીમાંથી બી ભેદ દોરવો પડશે, બરાબર. શું નામ આપીશું? પી એ આપીએ, ચલો, કે જે નામ આપેલું હોય એ સિવાયનું કોઈ બિંદુ લેવું પડે. તો એ પાંચમો આકાર બનશે ત્રિકોણ. અને જે છઠ્ઠો આકાર છે સમલંબ ચતુષ્કોણ, તો એ છઠ્ઠો આકાર કેમ સમલંબ ચતુષ્કોણ? તો છઠ્ઠા આકારમાં રેડ કલરથી બતાવેલી જે બે બાજુઓ જે છે, બે વેધ છે, એ સમાંતર છે, એક જ જોડ સમાંતર છે, એટલે સમલંબ ચતુષ્કોણ. એટલે 6 ભાગ પડ્યા, એમાંથી 4 ત્રિકોણ બન્યા અને 2 સમલંબ ચતુષ્કોણ બન્યા, બરાબર. તો એ બધાના ક્ષેત્રફળ શોધી અને એના માપનો સરવાળો કરવાથી એ તમને ક્ષેત્રફળ શોધી શકો, બરાબર. તો આ તમે સમજ્યા હશો. હવે અહીંયા કોઈ માપ નહોતું શોધવાનું, તમારે આ પહેલા દાખલામાં વિભાજિત કરવાનું શીખવાનું, તો વિભાજિત કરતાં પણ ફાવવું જોઈએ, બરાબર. વિદ્યાર્થી મિત્રો, હવે દાખલા નંબર 2 જે છે પ્રયત્ન કરોમાં, એમાં જે આકૃતિ છે એ પંચકોણની છે, બરાબર. તો આ પંચકોણની આકૃતિમાં જે મેં માપ અહીંયા લખેલા છે, BF બરાબર 2 સેમી, તો આ લખ્યું 2 સેમી, બરાબર, અહીંયા જે લખ્યું તે. પછી એના પછી જે છે CH બરાબર 3 સેમી, તો CH બરાબર 3 સેમી, એ આ લખ્યું, બરાબર. પછી EG બરાબર 2.5 સેમી, તો EG બરાબર 2.5 સેમી. અહીંયા ખાલી મેં આકૃતિમાં સેમી લખ્યું નથી, પણ અંક લખી કાઢ્યા. હવે બાકીના જે માપ અહીંયા જે મેં રેડ કલરની અંદર બોક્સ કરીને બતાવેલા છે, એમાં AD બરાબર 8 સેમી, તો આખું AD 8 સેમી બતાવવાનું નથી. પછી છે AH બરાબર 6 સેમી, તો આખું AH બરાબર 6 સેમી બતાવવાનું નથી. AG બરાબર 4 સેમી, તો AG બરાબર 4 સેમી પણ આખું બતાવવાનું નથી. AF બરાબર 3 સેમી, હા એ બતાવવાનું છે, તો AFનું માપ 3 સેમી હું અહીંયા લખીશ. હવે AGનું માપ 4 સેમી છે અને એમાં AF 3 સેમી છે, તો AG એટલે A થી G સુધી 4 સેમી હોય અને એમાં AF 3 આવી ગયું, એટલે વધ્યું કેટલું? 1, તો આ FG 1 સેમી. તો અહીંયા તમને લાગશે કે આ 3 નાનું છે ને FG 1 મોટું છે, એ આકૃતિ પ્રમાણે ના જશો, બરાબર, મતલબ માપ પ્રમાણે ના જશો. ખાલી એના 4માંથી 3 જાય તો એક રીતે આવ્યું ખબર પડવી જોઈએ. પછી AH બરાબર 6 સેમી છે, AH એટલે A થી H, એટલે A થી H સુધી કેટલું છે? 6 સેમી. તો 6 સેમીમાં AG બરાબર 4 સેમી બતાવી દીધું, એટલે 2 સેમી એ GH બરાબર 2 બતાવવાનું બાકી રહ્યું, એટલે એ GH 2 મેં કીધું લખ્યું, ખબર પડવી જોઈએ. પછી AD બરાબર 8 સેમી, એટલે A થી D છે, A થી D 8 સેમી છે, તો એમાં અત્યાર સુધી કેટલા માપ બતાવી દીધા? 3 ને 1 4 ને 2 6, તો આ HD બરાબર 2 સેમી એ ખબર પડવી જોઈએ. તો આ દરેક ભાગના માપ આપણે લખી કાઢેલે, જે વિકર્ણ AD એના દરેક ટુકડાના માપ આ રીતે મેળવવા પડે. તો કયા માપ અહીંયા આપેલા છતાં લખ્યા નહીં? તો AD બરાબર 8 આપેલું છે, પણ આપણે લખ્યું નથી, એટલે આકૃતિમાં એનું જરૂર પડી શકે છે, પણ આપણે લખ્યું નથી, બરાબર. તો આ રીતે કરતાં ફાવે. પછી અહીંયા જે પ્રશ્નો પૂછેલા છે એ પ્રશ્નોના જવાબ તમને ફાવશે. કેવી રીતે ફાવશે? શું પૂછી શકે? તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ પૂછે તો આવડે કે શું? એટલું કહી દઉં, 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, ત્રિકોણનું ક્ષેત્રફળ. પાયો HD, બરાબર, તો વેધ CH, 1/2 એમનું એમ, HD 2 સેમી અને CH 3 સેમી, 3 દુ 6નું અડધું 3 ચોરસ સેમી. તો એ રીતે આ ત્રિકોણનું શોધ્યું એટલે દરેક ત્રિકોણનું શોધી શકો. તો કેટલા ત્રિકોણ છે? 4 ત્રિકોણ છે, એ જે હતો એ 1, આ 2, આ 3, આ 4 એ ત્રિકોણ છે, અને વચ્ચે જે છે સમલંબ ચતુષ્કોણ છે, બરાબર. તો એના ક્ષેત્રફળ તમે શોધી શકો, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, જે નીચે આકૃતિ નંબર જે 3 છે 11.19ની, એનું આખા બહુકોણનું ક્ષેત્રફળ પૂછ્યું છે. તો બહુકોણનું નામ છે MNO PQR, એટલે 3 ને 3 6, એટલે ષષ્ઠકોણ છે, બરાબર. એનું ક્ષેત્રફળ શોધવા માટે કયા કયા માપ આપે છે? MP બરાબર 9 સેમી,
એટલે MP એટલે Mથી P, પણ એ આપણે નવું ત્યાં નહીં લખવાનું. MD બરાબર 7 સેમી, તો M થી D 7 સેમી એ પણ આપણે નહીં લખવાનું. MC બરાબર 6 સેમી એ પણ નહીં લખવાનું. MB બરાબર 4 સેમી એ પણ નહીં લખવાનું. MA બરાબર 2 સેમી તો એ લખવાનું. તો MA બરાબર 2 સેમી એ અહીંયા 2 લખ્યું. બરાબર. હવે MA પછી જે MB છે એ કેટલું છે, તો MB બરાબર 4 સેમી, તો MB બરાબર 4 સેમી થવા માટે AB પણ 2 લેવું પડે. એટલે એ રીતે તમારે MBનું માપ 4 સેમી જ બતાવવાનું. 4 લખીને નહીં બતાવવાનું, 2 અને 2 4. હવે MCનું માપ કેટલું છે, 6 સેમી. હવે MCનું 6 ક્યારે થાય, તમે BCનું 2 બતાડો ત્યારે. BCનું માપ 2 સેમી, 2 ને 2 4 ને 2 6. હવે આખું MPનું માપ કેટલું છે, 7 સેમી. શેનું MDનું માપ 7 સેમી. MD તો MDનું માપ 7 સેમી માટે આ CDનું માપ 1 સેમી બતાવવું પડે. તો CD હોય ત્યાં 1 સેમી એટલે 1 લખું છું. હવે પૂરેપૂરું MP એ 9 સેમી છે, તો 9માં 7 આવી ગયું એટલે 2 બાકી રહ્યું, એટલે DP બરાબર 2 સેમી. તો આ રીતે જે વિકર્ણ હોય એના જેટલા ભાગ પડતા હોય દરેક ભાગનું માપ આ રીતે લખવાનું. હવે વેધના માપ આકૃતિમાં બતાવેલા છે, તો વેધના માપ આકૃતિમાં બતાવેલા જ છે. એને આધારે આખા બહુકોણનું ક્ષેત્રફળ શોધવા માટે પહેલાં આપણે સમજો કે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ. બરાબર. તો અત્યારે હું થોડું ઝડપી રફકામ કરું છું. ત્રિકોણનું નામ છે PDQ. તો એમાં પાયો 2 સેમી, વેધ 2 સેમી, એટલે એનું અડધું 2 દુ 4નું અડધું 2 ચોરસ સેમી. બરાબર. તો એક મળી ગયું ત્રિકોણનું. ચલો પછી આ ત્રિકોણનું શોધો. તો આ પાયો અહીંથી આટલો લેવાનો, C થી P સુધી 3 સેમી, અને વેધ બી 3 સેમી, 3 તરી 9નું અડધું 4.5 સેમી ચોરસ સેમી. બરાબર. એટલે ઉપરના ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું. ચલો પછી આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો પાયો લઈશું M થી B 4 સેમી, અને વેધ છે એ 2.5 સેમી. બરાબર. એમાંથી અડધું એટલે 4નું અડધું 2 થાય, અને 2.5 ગુણ્યા 2 5 ચોરસ સેમી એ ત્રિકોણનું ક્ષેત્રફળ મળ્યું. બરાબર. હવે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું બાકી રહ્યું, પછી 2 સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો એ જે છે એનો પાયો M થી A 2 સેમી, અને વેધ 2.5 સેમી, અને એનું અડધું કરો 2 ઉડી જશે એટલે 2.5 ચોરસ સેમી એ એનું ક્ષેત્રફળ મળશે એ ત્રિકોણનું 2.5 ચોરસ સેમી. હવે 2 સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું બાકી રહ્યું, તો એ આ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધીએ તો બીજા બધા જે માપને રાઉન્ડ કરેલા છે હું ભૂસી કાઢું એટલે તમને દેખવામાં વાંધો ના આવે. તો સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળ માટે શું કીધું છે, 2 સમાંતર બાજુઓનો સરવાળો, માપનો સરવાળોનું અડધું કરીને વેધ સાથે ગુણવાનું. તો સમાંતર છે એ આ જે છે બતાડ્યું રેડ કલરથી તે, તો એનો સરવાળો થાય 2.5 વત્તા 2 એટલે 4.5. બરાબર. એ 4.5નું અડધું કરો, અને અત્યારે ના કરવું તો વેધ જોઈ લો કેટલો છે. તો વેધ જે છે એ વેધનું માપ છે અહીંથી B થી D લંબ રેખાખંડ 3. તો હવે તમારે શું કરવાનું આવશે કે 4.5નું અડધું 2.25 થાય, એટલે 2 વડે ભગાઈ ગયું અને એનો ગુણાકાર. તો 3 દુ 6 અને 25 તરી 5 એટલે 6.75 ચોરસ સેમી. તો પહેલાં સમલંબ ચતુષ્કોણનું 6.75 ચોરસ સેમી મળ્યું. ઉપરના સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એ રીતે 2 સમાંતર બાજુઓનો સરવાળો, તો એ છે આ 2.5 ને 3 એટલે 5.5. બરાબર. એનો સરવાળાનું અડધું કરીને વેધ સાથે ગુણવાનું. તો વેધ કયો થશે, A થી C એક રેખાખંડ AC જે 2 અને 2 4 છે. તો આપણે 2 વડે આને ભાગી નાખીએ તો 2, 5.5નું ડબલ 11 થાય, એટલે 11 ચોરસ સેમી. તો હવે જે બધા જ ભાગનું ક્ષેત્રફળ મળ્યું એનો સરવાળો કરો, એ આખા બહુકોણનું ક્ષેત્રફળ થાય. બરાબર. તો પહેલાં 2 પોઈન્ટવાળાનો સરવાળો કરે તો 7 ચોરસ સેમી, 7 ને 7 14 ચોરસ સેમી. તો આ 14 ચોરસ સેમી એકલા ત્રિકોણનું ક્ષેત્રફળનો સરવાળો. બરાબર. તો 11 અને 6.75 એટલે 11 અને 6 17.75 એ બંને સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનો સરવાળો, અને એ બંનેનો સરવાળો કરીએ એટલે આખા બહુકોણનું ક્ષેત્રફળ 0.75 એમના એમ. બરાબર. 17 ને 14 31 થાય, એટલે 31.75 ચોરસ સેમી એ આખા બહુકોણનું ક્ષેત્રફળ થયું.
તો તમે સમજ્યા હશો કે જો અનિયમિત આકારનો બહુકોણ હોય તો એના ભાગ પડવાના અને દરેક ભાગનું ક્ષેત્રફળ શોધતા આવડવું જોઈએ. ભાગ જે પાડો છો એનો આકાર ત્રિકોણ બનતો હતો ત્રિકોણનું ક્ષેત્રફળ, સમલંબ ચતુષ્કોણ બનતો હતો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. જો અંદર લંબચોરસ બને તો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર લઈ અને ક્ષેત્રફળ શોધીને બધાના ક્ષેત્રફળનો સરવાળો કરવાનો. બરાબર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઉદાહરણ નંબર 1 લખેલું છે. આમ તો આગળ ઉદાહરણ નંબર 1 આવી ગયું, પણ અહીંયા ઉદાહરણ નંબર 1 લખેલું છે. તો અહીંયા થોડા અલગ પ્રકારના દાખલા છે, રિવર્સ દાખલા. ક્ષેત્રફળ ઉપર આધારિત, પણ એનું નામ મેં રિવર્સ દાખલા નામ પડ્યું છે. કેમ રિવર્સ દાખલા? તો તમે પહેલાં હું રકમ વાંચું છે જુઓ. એક સમલંબ આકારના ખેતરનું ક્ષેત્રફળ 480 મીટર સ્ક્વેર છે. એટલે ચાલો ક્ષેત્રફળ આપી દીધું છે. અત્યાર સુધીના દાખલામાં કેવું હતું, ક્ષેત્રફળ શોધવાનું તમે ક્ષેત્રફળ આપી દીધું છે. તો માગ્યું છે શું? પણ પહેલાં બીજું શું છે કે આ ખેતરની સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર 15 મીટર છે. તો મેં એક આકૃતિ દોરી છે અને સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર એટલે વેધ અને 15 મીટર આપ્યું છે. એટલે 15 હું અહીંયા લખીશ, 15 મીટર. બરાબર. ક્ષેત્રફળ હજુ આકૃતિમાં નથી લખ્યું, 480 મીટર સ્ક્વેર. હવે સમાંતર બાજુઓમાંથી એકની લંબાઈ 20 મીટર આપી દીધી છે. હવે સમાંતર બાજુઓ સમલંબ ચતુષ્કોણમાં 2 હોય, એમાંથી એકનું માપ આપ્યું છે 20 મીટર અને બીજી સમાંતર બાજુની લંબાઈ શોધવાની કીધી છે. તો તમે જુઓ આ સમલંબ ચતુષ્કોણમાં AB અને CD એ બે સમાંતર બાજુઓ છે. એમાંથી એકનું માપ આપ્યું છે અને બીજાનું માપ નથી આપ્યું. જે આપ્યું છે 20 મીટર આપેલું છે એકનું. હવે એ એબીનું છે કે સીડીનું છે એવું તો અહીંયા છે નહીં, રકમ તો નામ પ્રમાણે છે નહીં. આપણે તો આ કાચી આકૃતિ દોરી છે, ખાલી આપણને સમજ પડે એટલા માટે. હવે માની લો કે એબી બરાબર 20 મીટર લઈ લઈએ. ધારો કે એબી બરાબર 20 મીટર છે, એટલે સીડી શોધવાનું છે. હવે આ દાખલો ગણવાનો કઈ રીતે? ગણવાનો એ જ રીતે જે રીતે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો છો તે જ રીતે, પણ આમાં સમીકરણની જેમ રિવર્સ જવું પડશે. તો તમારે લખવાનું કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, અને કોઈ આ ખેતર કે પ્લોટ કે એવું કંઈ છે નહીં. જો એવું હોય તો એ લખવું પડે. તો એવું કંઈ છે અહીંયા, તો એવું ક્યાં ખેતર છે તો ખેતર લખવાનું. સમલંબ ચતુષ્કોણ આકારના ખેતરનું ક્ષેત્રફળ, ચતુષ્કોણ આકારના ખેતરનું ક્ષેત્રફળ. તો તમારે એટલું ધ્યાન રાખવાનું, વ્યવહારુ દાખલા પ્રમાણેની રકમ હોય તો વ્યવહારુ શબ્દ આવવો જ જોઈએ. બાકી જવાબ તો તમે આંકડામાં લાવી દો, પણ તમારે વ્યવહારુ શબ્દ ના આવેલા હોય તો તમે એને વ્યવહારમાં ઉપયોગમાં ના લઈ શકો. બરાબર. એટલે ગોખ્યો હોય એના જેવું લાગે. તો જે બે સમાંતર બાજુઓના માપનો સરવાળો કરવાનો, એનું અડધું કરવાનું ગુણ્યા વેધ. તો નામ શું છે? AB અને CD, અને વેધનું નામ છે AM. તો એ તમારે અહીંયા નામ લખી નાખવાનું. હવે ક્ષેત્રફળ જે આપેલું છે એ ડાબી બાજુ લખવાનું, બરાબરની ડાબી બાજુ. કેટલું આપ્યું છે? 480 મીટર સ્ક્વેર. તો 480 એકમ નહીં લખવાનું, ખાલી આંકડા લખવાના, છેલ્લે એકમ લખવાનું. 1/2 ગુણ્યા કૌંસની અંદર 20 વત્તા સીડીનું CD. જે બાજુનું માપ નથી આપ્યું, નામ CD છે, અને એનું તમે એક્સ ધારવું હોય તો એક્સ પણ લખી શકો. સીડીનું માપ નથી આપ્યું એ તમે એક્સ ધાર્યું. બરાબર. સીડીનું તો એક્સ ના લખીને સીડી પણ લખી શકો. અને વેધ કેટલો આપેલો છે? 15 મીટર. તો અહીંયા 15. તો આ પ્રકારનું સમીકરણ થઈ ગયું. હવે સમીકરણમાં અહીંયા 1/2 ગુણ્યા 20 વત્તા એક્સ છે. તો 2 વડે ખાલી 20ને નથી ભાગવાનું, 20 વત્તા એક્સને ભાગવાનું છે. પણ એક્સનું માપ તો જાણતા નથી, તો તમારે ભાગાકારવાળો ગુણાકારમાં જશે, જમણી બાજુથી ડાબી બાજુ જાય તો સમીકરણના નિયમ પ્રમાણે 480 ગુણ્યા 2 થશે. જમણી બાજુ 20 વત્તા એક્સ કૌંસની અંદર જ રહેશે ગુણ્યા 15. આ રીતે કૌંસ કરવાનો ભૂલવાનો નહીં. હવે 480 ગુણ્યા 2 ના કરવો તો 480 ગુણ્યા 2 એમનું એમ રહેવા દો, કેમ કે આપણે સમીકરણ પ્રમાણે સાઈડ બદલવાનો વારો 15નો આવ્યો. 15 એ ગુણાકારથી જોડાયેલા છે, તો ગુણાકારને સાઈડમાં રહેલી સંખ્યાને સાઈડ બદલાઈએ તો ભાગાકારમાં આવે, અને જમણી બાજુ 20 વત્તા એક્સ રહે, કેમ કે આપણે જે કિંમત શોધવાની એ વારાફરતી એને સાઈડ બદલવાની આવે. 15 વડે 15 તારી 45, 3 વધ્યા 15 દૂ 30, 32 દૂ 64, 64 બરાબર 20 વત્તા એક્સ. અહીંયા માટે કરતા જવાનું. બરાબર. અને હવે 20ને સાઈડ બદલાઈશું તો 20 વત્તા એક્સ છે, તો
તો વત્તાકારવાળું બાદબાકીમાં આવે એટલે 64 - 20 = x, 44 = x, અને અહીંયા મીટર એટલા માટે લખીશું x, અને એનું નામ સીડી છે તો એ 44 મીટર. કેમ કે કીધું ખબર મીટર લખવાનું, કેમ કે બધું મીટર અને ચોરસ મીટરમાં આપેલું છે. તો આ દાખલો ગણેલો જ છે, 44 મીટર એ મેળવેલું જ છે, બરાબર. મેં આ દાખલો અહીંયા અલગથી ગણીને તમને સમજાવ્યું. શું નામ પાડ્યું આપણે એનું? રિવર્સ દાખલો. ક્યારેય આપણે રિવર્સ દાખલો એવું નામ પાડવાથી ફરક નથી પડતો, પણ એની રીત તમને સહેજ ફરક પડશે, સમીકરણની જેમ આવશે એ રીતે. જ્યારે ક્ષેત્રફળ શોધવાનું હોય એના બદલે જ આપી દીધું હોય તો તમારે એવા દાખલા રિવર્સ દાખલો પ્રમાણે ગણવાનો, બરાબર. વિદ્યાર્થી મિત્રો, હવે આ ઉદાહરણ નંબર 2 લખેલું છે એ પણ રિવર્સ દાખલો છે. કેમ રિવર્સ છે? ક્ષેત્રફળ આપી દીધું છે. કોનું? સમબાહુ ચતુષ્કોણનું. એટલે કોનું એવું નહીં, પણ ક્ષેત્રફળ આપી દીધું હોય, પરિમિતિ, ક્ષેત્રફળ, પૃષ્ઠફળ, ઘનફળ, એ બધામાં રિવર્સ દાખલા હોય એ ક્યારે ખબર પડે? એના જ માપ આપી દીધેલા હોય અને એમાં કોઈ બાજુનું માપ ના આપેલું હોય, કોઈ વિકર્ણનું માપ ના આપેલું હોય, ત્યારે રિવર્સ દાખલો. અને આમાં એના એક વિકર્ણની લંબાઈ 16 સેમી આપી દીધી છે, તો બીજા વિકર્ણની લંબાઈ શોધવાની છે. અહીંયા ગણેલો જ છે, પણ હું અલગથી ગણું. હવે સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળના 2 સૂત્રો છે. તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું કયું સૂત્ર લખવાનું? 2 છે તો 1/2 પાયો ગુણ્યા વેધવાળું છે, સમાંતર બાજુ ચતુષ્કોણવાળું, અને એક છે વિકર્ણોના ગુણાકારનું અડધું. તો અહીંયા તમારે એ જોવાનું કે શેના માપ આપેલા છે અને માગેલા છે. તો વિકર્ણનું માપ આપેલું છે અને બીજા વિકર્ણની લંબાઈ શોધવાની, એટલે વિકર્ણવાળું સૂત્ર લખવાનું. તો 1/2 ગુણ્યા વિકર્ણ 1 ગુણ્યા વિકર્ણ 2, એટલે આ રીતે શબ્દમાં લખ્યું, કેમ કે આકૃતિ છે નહીં, નામ પણ છે નહીં, એટલા માટે. અથવા તમે લખવાનું બંને વિકર્ણના માપનો ગુણાકાર. 1/2 ગુણ્યા, તો એક વિકર્ણ નથી આપ્યો ત્યાં x લઈશું, અને એક વિકર્ણ આપેલો છે તે 16 સેમી છે તો 16 લઈશું, અને જે ક્ષેત્રફળ આપી દીધું છે ડાબી બાજુ લખીશું. કેટલું? 240 સેમી સ્ક્વેર, એટલે ચોરસ સેમી, એ ડાબી બાજુ લખવાનું. થઈ ગયો રિવર્સ દાખલો. હવે અહીંયા ગુણ્યા છે, તો ગુણાકાર હોય એટલે 2 વડે 16ને ભાગીએ તો 8 આવે. જો વચ્ચે વત્તા હોય તો ના ભાગી શકાય, પણ ગુણાકાર હોય તો ભાગી શકાય. તો 8x વધ્યું જમણી બાજુના બાજુ 240, સાઈડ બદલાવો તો 8x એટલે 8 ગુણ્યા x, એટલે 240 ભાગ્યા 8 બરાબર x. 8 તરી 24 એટલે 30, એટલે x બરાબર 30, પણ શું એકમ? શું? સેમી, કેમ કે વિકર્ણની લંબાઈ છે. તો વિકર્ણની લંબાઈ હોય એમાં ચોરસ સેમી ના આવે, ક્ષેત્રફળમાં ચોરસ સેમી, ચોરસ મીટર આવે, એટલે 30 સેમી. આ રીતે બીજા વિકર્ણની લંબાઈ મળી ગઈ, બરાબર. ઉદાહરણ નંબર 2 તમે સમજી ગયા હશો. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 3ની રકમ શું કહે છે તે જુઓ. કે એક સમબાજુ ષષ્ટકોણ છે, બરાબર. MNO PQR એટલે 6 બાજુ ધરાવે છે, અને સમબાજુ છે એટલે નિયમિત ષષ્ટકોણ પણ કહેવાય. દરેક બાજુનું માપ સમાન, તેની દરેક બાજુ 5 સેમી લંબાઈની છે, બરાબર. એટલે અહીંયા જે 5 સેમી છે એટલે બધી જ 5-5 સેમી, એ રીતે એમ. અને આકૃતિ 11.21માં દર્શાવ્યા મુજબ, એટલે 11.21માં દર્શાવ્યા મુજબ અમન અને રિદ્ધિમાં 2 વિદ્યાર્થીઓ આ ષષ્ટકોણને જુદી જુદી રીતે વિભાજિત કરે છે અને પછી બંનેનું ક્ષેત્રફળ શોધે છે. હવે ષષ્ટકોણના ક્ષેત્રફળનું તો સીધું સૂત્ર છે નહીં, એટલે પછી એના ભાગ તો પાડવા જ પડે. અમન એને આ રીતે ભાગ પાડે છે, વિભાજિત કરે છે, જ્યારે રિદ્ધિમાં એને 3 ભાગમાં વહેંચે છે. અમન 2 ભાગમાં વહેંચે છે, રિદ્ધિમાં 3 ભાગમાં વહેંચે છે, અને એના ભાગના ક્ષેત્રફળ શોધી, દરેક ભાગનું ક્ષેત્રફળ શોધી સરવાળો કરવાથી બંનેના જવાબ તો સરખા જ આવે છે, પણ એ તમારે શોધવાનું છે. રિદ્ધિમાં તો કરી જ છે રીત, પણ હું તમને શોધવાનું કહું તો તમે શું કરશો? તો પહેલાં તો રિદ્ધિમાની રીત જોઈ લઈએ. તો રિદ્ધિમાનો આ ભાગ એ 8 સેમી. કેમ? તો તમે જુઓ કે અહીંથી આટલું 8 આપ્યું છે, અહીંથી આટલું, એટલે અહીંથી આટલું 8 કહેવાય, એ ખબર પડવી જોઈએ. તો આ 8 સેમી, તો આ પણ 8 સેમી, એ તો ખબર પડી ગઈ. અને દરેક બાજુનું માપ 5 સેમી છે, એટલે આ લંબચોરસનું ક્ષેત્રફળ તો મળી ગયું. કેટલું? 8×5 = 40 ચોરસ સેમી, 40 સેમી સ્ક્વેર મળી ગયું. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું બાકી રહ્યું. હવે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો
તો આ 8 સેમી એ પાયો હોય તો વેધ અહીંથી આ રીતે માપ ધરાવતો હોવું જોઈએ, એટલે એ અહીંથી આટલું માપ ધરાવતો હોવું જોઈએ. એ માપ તો આપ્યું જ નથી. છેક ઉપરથી છેક નીચે સુધીનું માપ 11 સેમી આપેલું છે, પણ આટલો ભાગનું માપ નથી આપ્યું. હવે આ માપ પણ એટલું જ હોય એ પણ નથી આપ્યું. હવે તમે 11માંથી આ 5 બાદ કરો એટલે કેટલું? 6. એ 6ના 2 સરખા ભાગ કરો તો 3 3, તો થઈ ગયું ને 11. તો ભેદ મળી ગયો 3 સેમી. પાયો 8 સેમી. આ ત્રિકોણ જે છે એને અલગથી દોરું, આ ત્રિકોણ, તો એમાં આ 8 સેમી અને વેધ 3 સેમી, એટલે 8 તરી 24, 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, એટલે 24નું અડધું 12. એટલે ઉપરના ત્રિકોણનું 12 ચોરસ સેમી, નીચેના ત્રિકોણનું 12 ચોરસ સેમી, એટલે બંને ત્રિકોણનું થઈને 24 ચોરસ સેમી, લંબચોરસનું 40 ચોરસ સેમી, એટલે સરવાળો 64 ચોરસ સેમી એ રિદ્ધિમાની રીતે જ આવેલો જવાબ. તો રિદ્ધિમાની રીત તો તમે સમજી જ ગયા હશો, બરાબર? કેમ કે આમાં નવો આકાર તો કોઈ છે નહીં. ત્રિકોણ અને લંબચોરસ તો તમે ક્ષેત્રફળના દાખલા આપણે આગળ જોઈ લીધા. હવે અહીંયા અમરની રીતમાં કયો આકાર બનશે? એનું જે વિભાજન છે એને વચ્ચે એક જ ભાગ કરે, એટલે મતલબ એક જ રેખાખંડ દોરીને 2 ભાગ કરેલા છે. તો એનો દરેક ભાગ, આ ભાગ સમલંબ ચતુષ્કોણ અને આ ભાગ પણ સમલંબ ચતુષ્કોણ, અને બંને ભાગ સરખા જ છે. એટલે સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનો સૂત્રનો ઉપયોગ કરીને તમે આ ભાગનું ક્ષેત્રફળ શોધી કાઢો, એટલે પેલા જમણી બાજુના ભાગનું એટલું જ હોય, અને બંનેનો સરવાળો કરો એટલે મળી જશે જવાબ. હવે NQ કેટલું? ઉપરથી નીચેનું માપ કેટલું? તો 11 સેમી આપેલું જ છે, બરાબર? આ તમે જોઈ લો, 11 સેમી છેક ઉપરથી છેક નીચે. અને આ કેટલું? MR કેટલું? 5 સેમી, એ પણ આપેલું છે, દરેક બાજુનું માપ સરખું. એટલે 2 સમાંતર બાજુઓના માપનો સરવાળાનું અડધું કરવાનું સમલંબ ચતુષ્કોણમાં. તો 11 ને 5 16, બંનેનો સરવાળો કરી નાખ્યો, એનું અડધું કરવાનું અને પછી વેધ સાથે ગુણવાનું. તો એ 16નું અડધું 8 મળી ગયું. વેધ કેટલો? તો વેધ તો અહીંયા દોરેલો જ નથી, તો તમારે દોરવો પડે અને સમજવો પડે. તો હવે વેધ દોરું છું અને એને સમજાવું છું. તો આરમાંથી વેધ દોરો કે એમમાંથી વેધ દોરો? 2 સમાંતર વચ્ચેનું લંબ અંતર સરખું જ હોય. હવે આપણે આખું આરથી પી કેટલું છે? તો 8 સેમી. જો આ 8 સેમી, અને એના 2 સરખા ભાગ કરો તો 4 4 સેમી. તો આપણે વેધનું માપ 4 સેમી મળી ગયું. અહીંયા ત્રિકોણનો વેધ અલગ હતો, કેમ કે એ આ માપ હતું, તો એ 3 સેમી હતું. પણ જે સમલંબ ચતુષ્કોણમાં 2 સમાંતર બાજુ વચ્ચેનો વેધ એ 4 સેમી મળ્યો, એટલે 4 સેમી. 8 સેમી ગુણ્યા 4 સેમી, 8 ચોખ્ખું 32 ચોરસ સેમી, 32 સેમી સ્ક્વેર એ એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળ્યું. તો બીજાનું બી એટલું જ હોય, એટલે 32 દુ 64 ચોરસ સેમી એ આખા નિયમિત ષષ્કોણનું ક્ષેત્રફળ મળ્યું અમરની રીતે. તો અમરની રીતે મળ્યું, રિદ્ધિમાની રીતે એટલું જ મળ્યું, બંનેનું સરખું મળ્યું. રીત જ જુદી હતી, વિભાજન કરવાની રીત જુદી હતી. એટલે આ દાખલાથી તમે શું સમજ્યા હોવા જોઈએ કે કોઈ પણ બહુકોણ હોય એ નિયમિત હોય કે અનિયમિત હોય, તમારે એના ભાગ પાડીને વિભાજિત કરીને દરેક ભાગનું ક્ષેત્રફળ શોધી અને જેટલા ભાગ પડાય એ બધા જ ભાગના ક્ષેત્રફળનો સરવાળો કરો એટલે આખા બહુકોણનું ક્ષેત્રફળ મળી જાય, બરાબર?